અને પવિત્ર એવો મંગલકારી પ્રસંગ સોનાર કોઈ ગામની ધર્મધરા પર મહેન્દ્રરામ મહારાજના આંગણે મહેન્દ્રરામ મહારાજ તેમજ ગણપતરામ મહારાજ તેમજ સોનાર કોઈ નિરાત ભક્ત મંડળના સંયુક્ત પ્રયાસથી આજે આ 7મો વાર્ષિક સદગુરુ ભક્તિ મહોત્સવનું આયોજન થયું છે। ત્યારે આજે અરસપરસ આપણને સંત દર્શનનો પણ એક આપણને લાવો અને અવસર મળ્યો છે। સંતોએ આપણને એમને એક સમય મર્યાદાની અંદર આ કંઈક આ સંતોએ વ્યક્ત થવાનું હોય છે અને હવે માનીએ કે આ 10 મિનિટનો સમય છે સાહેબ। 10 મિનિટમાં તો કેવું થાય, આપણી બહેનો છે ને ભેંસને દોવા બેસે ને ત્યારે 5 મિનિટ તો ખાલી એમ મોટર ખેંચવાના જ હોય, એટલે એમ લાગે કે આ દૂધ કાઢે છે પણ દૂધ ના નીકળતું હોય, એટલે આમાં ઘણી વખત આ 5-10 મિનિટ એવી જ જતી રહેતી હોય હે। આ પાહો મુકાવામાં જ કે અડધો કલાક નીકળી જાય અને આ 10 મિનિટમાં કંઈક આપણે જ્ઞાનની વાતો સાહેબ કહેવાની હોય એ પણ જે સદગુરુના જે કંઈક બંદા છે સાહેબ, તેજીને ટકોરો આ તેજીને ટકોરો એટલે જે સદગુરુના શરણે જે બંદા ગયા છે, ભક્તિમાં જે ઓતપ્રોત રહ્યા છે, એ આવા સંતોનો એક શબ્દને પણ એ ગ્રહણ કરી લે છે અને એમાંથી એ સહર કાઢી લે છે। અને આગળ વાત કરીએ તો સાહેબ સત્સંગના વિષયો ઘણા બધા એના ફેસિસ છે, એના ઘણા બધા પાસાઓ છે, ઘણા વિષયો પર સત્સંગ થઈ શકે છે, પરંતુ સત્સંગનું કેન્દ્ર બિંદુ શું છે? આત્મજ્ઞાન। સત્સંગનું કેન્દ્ર બિંદુ શું છે? આત્મજ્ઞાન, સ્વનું ઓળખાણ, આત્માનું ઓળખાણ। હું કોણ છું, મેં કોણ હું, હું એમ આઈ, આટલું જ આ કેન્દ્ર બિંદુ છે। સંતો ગમે તે બોલતા હશે, જે પણ કંઈ કહેતા હશે, પણ આપણને કેન્દ્ર બિંદુ પર લાવીને મૂકશે કે તમે કોણ છો, પરમાત્મા કોણ છે એ ઓળખાણ આપવા માટેની એ વાત કરતા હોય છે। હર્ષદરામ મહારાજે આજે એ જ પોઈન્ટ એમને એ જ વિષય ઉપર એમને આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો છે। આપણી જે દ્રષ્ટિ છે, આપણે જે કંઈક સમજીએ છે, એટલે આપણે એટલે સામાન્ય માણસ જે સમજે છે અને સંતો જે કંઈક સમજે છે એની અંદર સાહેબ ઘણો તફાવત હોય છે। હું એમ કહું કે લંકા કોને બાળી, તો બધા સામાન્યપણે કહે છે કે હનુમાનજીએ લંકા બાળી, પણ સંતો ને એમાં આ વાત યોગ્ય નથી લાગતી। તમે વિચાર કરો કે હનુમાનજી લંકામાં ગયા અને એમને પકડીને જે પૂંછડે ગોદડા ને બધું કપડો બોજો, એ કપડો કઈનો કોનો હતો? લંકાનો હતો। પછી આમાં જે કંઈક એને બાળવા માટે જે કંઈક તેલ છે એ બધું એ પણ લંકાનું હતું, સળગાવવાની સામગ્રી પણ લંકાની હતી અને હરગાવનારા પણ લંકાના હતા સાહેબ। અને એ તો હોલવવા માટે દરિયા બાજુ જોડ્યા હતા અને વાટે જે કંઈક ઝપટાયું એ લાગ્યું તા કે હનુમાનજીએ લંકા વાળી। સાહેબ એવું નથી, એવી સમજણ આપણી પણ છે કે હું છે ને આ જેને આપણે આ શરીરને છે ને સાહેબ આપણે કેન્દ્રમાં માની અને આપણે એક દેહાધ્યાસ આપણે નક્કી કરી દીધો છે અને આપણું જે પરમાત્મા સ્વરૂપ છે એ આપણે સાહેબ વિસરી ગયા છે। આપણે આ દેહને આપણે પ્રાધાન્ય આપી દીધું છે અને આ કર્તાપણાનો અને મારાપણાનો એક ભાવ કરી, એક જીવ ભાવ વ્યક્ત કરી અને આપણે સાચો માર્ગ સાહેબ ભૂલી ગયા છે। એટલા માટે આપણી આ અવળી સમજણ જે છે એ અવળી સમજણ છોડાવતા હોય છે। આ તો સમયની મર્યાદા છે એટલે એક નાનું દ્રષ્ટાંત કહીને વણીને વિરામ કરીશ। સાહેબ એક શેઠે નોકરને કીધું કે આ દિવાલ ઉપર કે છે કેલેન્ડર ટીંગાવવાનું છે, તો કે છે તું ખીલી મારી દે। એટલે પેલો નોકર ખીલી લઈને દિવાલે મારવા ગયો, પણ સાહેબ એને ખીલી પકડીતી કેવી? માથું હતું એના ભણીનું, માથું હતું એના કે માથું દિવાલ ભણીનું અને અણી છે એના બાજુની, એવી રીતે આ ખીલી પકડેલી। પછી ખીલી અને દિવાલ આગળ એની પોતાની ખામી છે એ સ્વીકારતો નથી, એને ખબર નહીં પડતી, પણ કે કંપની વાળાએ કે ઊંધી ખીલી બનાવી છે કે શું થયું? કે છે આ દિવાલની આ કે આ છે ને કે છે આ અણી આ બાજુ એમ કે હોવી જોઈએ ને આ તો ત્યાં ઊંધી ખીલી છે। એટલે શેઠે પાછું કીધી શિખામણ આપી, સંતો હંમેશા છે ને આપણી ભૂલ સમજાવવા માટે
આપણને ઘણું બધું કહેતા હોય કે છે તું ખીલી છે ને ફેરવી દે કે છે, એટલે કે છે એ સીધી રીતે વાગશે. તોય પાછી દલીલ કરી, તમે શેઠ કે છે તમારી વાત ખોટી છે કે છે, આ દિવાલની ખીલી ન હોય કે છે હોમેની દિવાલની છે કે છે, બોલો તોય પણ કે છે આવી દલીલો. સાહેબ જ્યાં સુધી આપણે આવી દલીલો અને આવા સંતોની સાથે જો કદાચ ક્રોસ કરીશું, સંતોની સાથે આપણે શું જેને કહેવાય કે આપણે એમની સાથે દલીલો કરીશું તો આપણે સાચી વાતને પામીશું નહીં. એટલા માટે આગળ હર્ષદરામ મહારાજે કીધું કે નિરાકાર નિજ રૂપ હૈ પ્રેમ પ્રીતિ से सेव, जो चाहो आकार को तो आ साधु प्रत्यक्ष देव. આ સદગુરુ પરમાત્મા સાહેબ બીજે ફળવા દસો તો મળવાના નથી. સદગુરુ પરમાત્મા એ સંતનું જે રૂપ છે, સંત સાહેબ કચ્છું અંતર નાહી, આ સાહેબ કા ઘર સંતન માહી. આ વાત જો નક્કી થઈ જશે ને સાહેબ, તો પછી આપણી આ બહારની જે દોડા દોડ છે ને એ મટી જશે. સદગુરુ કબીર સાહેબે કીધું કે દેખો દેખો નર કી ભૂલ, સિંચત શાખા ઓર તજત મૂળ. પ્રગટ પરમાત્મા ઘટહી સમાના, તેહી છોડ નર પૂંજે પાષાણા. જલ પીવે પાષાણ ધોઈ, સો આદિ અંત પાષાણ હોય. जुग न जुग हम कहो पुकार, शब्द न माने नर करत रार. कहे कबीर नर कियो न खोज, भटक मुए जैसे भटके रोज. એમ આપણે પણ જો રોજની માફક જો ભટક્યા કરીશું ને સાહેબ, તો આ અવસર આપણો અવતાર પૂરો થઈ જશે, આ મનુષ્યનો જન્મનો અંત આવી જશે, પણ આપણે સાચી વાતને નહીં પામી શકીશું. એટલા માટે એક જ વાત ટૂંકમાં કહેવી છે કે મૂકી મનનો માન શરણું સદગુરુનું સેવજો. મૂકી મનનો માન શરણું સદગુરુનું સેવજો. ભૂલ્યા ભમો છો ભવ માય સમજીને સન્મુખ થજો. દેહી દશાનો દોષ જોશો નહીં, જીવ પડે ઝાંખી. મૂકી મનનો મેલ છડકપટ દેજો નાખી. અંતરમાં અજવાળું થશે, નિરખશો નિજ રૂપને. અંબા રામ કહે ગુરુ કૃપા થકી, ઓળખશો ભવ ઉપને. આ તો સાહેબ જ્યાં સુધી ગુરુ કૃપા આપણે પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી આપણે સાચી વાતને ન સમજી શકીએ. અને ગુરુ કૃપા ત્યારે મળે છે કે જ્યારે આપણે સંતને સદગુરુને સમર્પણ થઈએ છીએ. સમર્પણ થવું એટલે એક આપણે એમના પ્રત્યે એક વિશ્વાસ મૂકી દેવો પડશે કે સંતને સદગુરુ જે કહેશે એ સાચી વાત છે. સાહેબ કહેવું છે ઘણું બધું, પણ આ તો સમયની મર્યાદા છે. વાળંદભાઈની દુકાને એક ભાઈ ગયા, એક જ મિનિટની વાત સાહેબ કે છે મને એક્સપ્રેસ પ્રકારની દાઢી કરી દે, એક્સપ્રેસ ની કહે છે હા કે બેસી જાઓ ખુરશી પર. એ બેસી ગયા અને સાહેબ છે ને 2 જ મિનિટમાં ઉદ્યોગા થઈ દાઢી. પછી પેલા હરીશ્યામ જઈને જોવા માંડ્યા કે આ મય બાર વહી છે કે આ નોના તાકે નોના સ્ટેશનો એક્સપ્રેસ ઉભો રહેતો હોય કે છે નોની વાતો આધાર થઈ શકે નહીં કે આ બધી નાની વાતો આપણા દિલીપ છે ને, દિલીપ મહારાજ પધાર્યા છે ને, એમના મુખ્યથી સાહેબ આપણે નાની અને ગુડ ભેદ ને રહસ્યની વાતો આપણે સાહેબ સમજવાની છે. એટલે દિલીપ મહારાજ આપણને મોજ કરાવશે અને આપણે આ સદગુરુ સંતનો મહિમાને આપણે માણીશું. તો આટલું કયું માણીને વિરામ કરું છું. બોલો સદગુરુ